સફળતા માટેનો એક મંત્ર એ તો આપણે બધાએ સાંભળ્યો જ છે, પણ ક્યારેય વિચાર્યો છે કે એ કેટલો સાચો છે? આજે આપણે એ જાણીતા વિચાર પાછળનું સત્ય શોધીશું અને સમજીશું કે સફળતાનો અસલી ફોર્મ્યુલા શું છે. વધુ જોખમ, વધુ ફાયદો. અરે, આ લાઈન તો કોણે નથી સાંભળી? જાણે કે મોટામાં મોટી સફળતા મેળવવી હોય તો બસ મોટું જોખમ લઈ લો, એવું જ માનવામાં આવે છે, ખરું ને? પણ જરા થોભો, શું આ વાતમાં પૂરેપૂરું સત્ય છે? શું સફળતા ફક્ત રિસ્ક લેવા પર જ ટકેલી છે, કે પછી સફળતાનો કોઈ બીજો વધુ સારો અને ઊંડો ફોર્મ્યુલા છે જે આપણી નજર સામે નથી? તો ચાલો આ વાતની જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે ખાલી રિસ્કના ભરોસે બેસી રહેવું એ લાંબા ગાળે કેમ કામ નથી આવતું. જ્યારે આપણે કહીએ છીએ વધુ જોખમ, તો એનો મતલબ શું? મોટાભાગે તો એ એક જુગાર જેવું છે, નસીબ પર આધારિત. કોઈ પાક્કી સ્ટ્રેટેજી નહીં. એમ સમજો કે ભરચક ટ્રાફિકમાં આડેધડ રસ્તો ક્રોસ કરવો. હા, કદાચ એકવાર ફટાફટ પહોંચી જવાય, પણ શું એ દરરોજ કરી શકાય? ન જ કરી શકાય. જુઓ, અહીં બે રસ્તા સ્પષ્ટ દેખાય છે. એક છે નસીબનો રસ્તો, ક્યારે શું થશે કંઈ કહી ન શકાય, અને બીજો છે એક મજબૂત સ્ટ્રેટેજીનો રસ્તો, જ્યાં પરિણામ આપણી મહેનત પર ટકેલું છે, નસીબ પર નહીં. આને સમજવા માટે ચાલો એકદમ સહેલું ઉદાહરણ લઈએ. પરીક્ષામાં ચોરી કરવાનું. હા, ચોરી કરીને કદાચ એક પેપરમાં પાસ થઈ પણ જવાય, પણ વિચારો, જો પકડાઈ ગયા તો આખું કરિયર ખતમ. આને જ કહેવાય હાઈ રિસ્ક લો પ્રિપરેશન, જેમાં નિષ્ફળતા લગભગ નક્કી જ હોય છે. તો એ તો હવે સાફ છે કે ખાલી રિસ્ક લેવાથી કંઈ નહીં વળે. તો પછી અસલી રસ્તો છે કયો? ચાલો હવે એ ફોર્મ્યુલાની વાત કરીએ જે ખરેખર કામ કરે છે, જે સતત સફળતા અપાવે છે. તો સૌથી પહેલાં તો આ જૂની અધૂરી વાતને ભૂલી જઈએ. વધુ જોખમ, વધુ ફાયદોવાળી વાત આપણને આખું ચિત્ર નથી બતાવતી, અને અડધું સત્ય તો ઘણીવાર ખોટા રસ્તે લઈ જાય છે. અને અસલી ચક્કાસાયેલો ફોર્મ્યુલા છે વધુ પીડા, વધુ ફાયદો. હવે અહીં પીડાનો મતલબ કોઈ શારીરિક દુખાવો નથી હો. તો પછી શું છે આ પીડા? પીડા એટલે એ જબરદસ્ત મહેનત, એ તૈયારી, એ બલિદાન જે દુનિયાની નજરોથી દૂર બંધ બારણે કરવામાં આવે છે. આ એ અદૃશ્ય પ્રયત્નો છે જે સ્ટેજ પરના પરફોર્મન્સને એકદમ સરળ અને પરફેક્ટ બનાવી દે છે. તો સવાલ એ છે કે આ પીડા એટલે કે આ જબરદસ્ત તૈયારીમાં ખરેખર હોય છે શું? ચાલો જોઈએ. આ પીડા એટલે કે એ પસંદગી, જ્યારે બીજા લોકો સૂતા હોય ત્યારે આપણે કામ કરતા હોઈએ, જ્યારે બીજા ટીવી જોતા હોય ત્યારે આપણે વાંચતા હોઈએ, જ્યારે બીજા લોકો પાર્ટી કરતા હોય ત્યારે આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ. આ એ બલિદાન છે જે સફળતાનો પાયો નાખે છે. ભલે શરૂઆતમાં લોકો એને પાગલપણું કહે, પણ જ્યારે પરિણામ આવે છે ને ત્યારે બધાને સમજાય છે. કોઈ એક્ટરનું ઉદાહરણ લો. જ્યારે એ સ્ક્રીન પર એકદમ સહેલાઈથી કોઈ ડાયલોગ બોલે છે ત્યારે એની પાછળ આખી રાતના રિહર્સલ હોય છે. એ જબરદસ્ત તૈયારી જ એના એક ટેકને પરફેક્ટ બનાવે છે. અથવા તો કોઈ સ્ટુડન્ટને જ લઈ લો, જેણે મહિનાઓ સુધી રાત દિવસ એક કરીને તૈયારી કરી હોય. એને પરીક્ષાનો ડર લાગે? ના. એના માટે તો એ પોતાની મહેનત બતાવવાનો એક મોકો હોય છે. પહેલા પાડેલો પરસેવો જ ભવિષ્યની ચિંતાને ભગાડી દે છે. આ જ વાત ટ્રેડિંગની દુનિયામાં પણ લાગુ પડે છે. જે ટ્રેડર 10-10 વર્ષ સુધી રોજ 200 ચાર્ટનું એનાલિસિસ કરે છે ને, એ એક એવી સ્ટ્રેટેજી બનાવે છે જેને કોઈ હલાવી ન શકે. આ નસીબ નથી, આ વર્ષોની પીડાદાયક મહેનતનું ફળ છે. અહીં એક વાત સમજવા જેવી છે. આખી પ્રોસેસ કોઈ એક દિવસ કે એક ઘટના માટે નથી. આ તો એક એવી સિસ્ટમ બનાવવાની વાત છે જ્યાં જીતવું એ આપણી આદત બની જાય, કોઈ લક બાય ચાન્સ ઘટના નહીં. આ વાક્ય બરાબર મગજમાં ઉતારી લેજો. જીત એક આદત છે. જીતવું એ કોઈ એક ક્રિયા નથી, એ એક આદત છે જે શિસ્ત અને સતત પ્રયત્નોથી કેળવવામાં આવે છે. તો સવાલ એ છે કે આ જીતવાની આદત કેળવાય કઈ રીતે? જો, 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, એના પર ફોકસ કરો જે કરવું જોઈએ, એના પર નહીં જે કરી શકાય છે. બીજું, તમારા મન અને શરીર પર કંટ્રોલ મેળવો જેથી ફોકસ જળવાઈ રહે. અને ત્રીજું, બસ લાગ્યા રહો, સતત, હાર્યા વગર. આખી વાતને સમજવા માટે આનાથી સારું ઉદાહરણ ન હોઈ શકે. જીમમાં બોડી બનાવવાનું. એક રસ્તો છે વધુ જોખમનો, એટલે કે સ્ટેરોઇડ્સ અને ઇન્જેક્શન. પરિણામ ફટાફટ મળે, પણ એ ટકે નહીં અને નુકસાનકારક પણ હોય. બીજો રસ્તો છે વધુ પીડાનો, એટલે કે ડમ્બેલ્સ અને કસરત.
પરિણામ ધીમે ધીમે મળશે, પણ એ મજબૂત હશે, ટકાઉ હશે અને આપણું પોતાનું હશે. તો આખી વાતનો સાર બસ એટલો જ છે. પીડા એ એક એવું રોકાણ છે જે ફાયદાની ગેરંટી આપે છે, જ્યારે જોખમ તો બસ એક લોટરીની ટિકિટ જેવું છે. લાગે તો લાગે, નહીં તો પૈસા પાણીમાં. તો હવે આ સવાલ દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવાનો છે. સફળતા માટેનો રસ્તો કયો પસંદ કરવો છે? વધુ જોખમવાળો કે પછી વધુ પીડાવાળો? જવાબ આપણી મહેનત અને આપણી પસંદગીમાં જ રહેલો છે.